હેલો ફેમિલી, કેમ છો? બધે મજામાં? તો મજામાં રહેવાનું ને ફ્રી મારા નવા બ્લોગની અંદર તમારું સ્વાગત છે. આ ફેમિલી આપણે જવાના છીએ આપણા પાછા ભાગમાં છીએ એ બાજુ ને અહીંથી હવે આપણે મેળા બેળા આપણે કરી આવ્યા. 2-3 દિવસ આવેલા છીએ ને ઋતિકભાઈને તો મેકીને જવાની છે. ઋતિકભાઈ અહીં રહું કેમ હું હવે હે કેમ હોઈએ જાઉં હાસું હું લેવા કામ ને અહીંયા હું કામ ને તો આવું જ નહીં. જો અહીંયા તો હું હવે ફેમિલી તો આપણે અહીંયા આવું જ નથી. તો આપણે સીધું તો બીજો આગળ મેળો બેળો કરે વ્યૂ જવાનું. અહીંયા આવવાનું કે ભાગ લાવી નહીં થાય આટલું બુબલા ને એવું કાંઈ આપણને ના પાડે ત્યારે એટલે કાંઈ આટલું આવવાનું નથી આપણે. હવે તો આવતો ને આવો તો મારા ઘરે મળે કે તને કહું ઊંઘા હું કે તું કાં પોગે પેલે જોઈ લે જરીક બરી ગયા પોગે ને પાછો હે ટાંકો પાછો બરી ગયા પોગે છે ને પાછો કાં પી ગયો તો તું સીટ ઉપર હેઠા ઉતરી ગયો. આપણે મસ્ત મજાના અત્યારે ઘરે પોગી જશે. આ તો ગારો છે અહીંયા વાત પૂછ્યું એટલે વરસાદ થઈ ગયો ને આપણે તો રસ્તામાં એટલો વરસાદ નીડ્યો નથી તો કેટલા મોડું થઈ ગયું વરસાદ એટલે એ સાંટા ધીમે ધીમે સલું છે વરસાદ ને આપણે ના તો વરસાદ નહોતા વાલાઓમાં ને અહીંયા વરસાદ છે ફૂલ ને રસ્તામાં ફૂલ વરસાદ હતો એટલે મોડું થઈ ગયું પગવામાં તારે ને તો આમ સાંટા બધું સલું છે ને આ વરસાદ આવે એમ સારું જ છે આપણે ગમે એટલે એટલો આવો એટલો વરસાદ આવે તો કપાસ થાય લીલો સમ. આપણે ઘરે જઈ જઈએ ત્યારે આ તો આવ્યા છીએ ને વરસાદ એટલે વાત પૂછવામાં મરાઈ ગયા હશે એટલો વરસાદ આવ્યો અહીંયા મસ્ત વરસાદ. આમાં હું ભીરું શું છે આમાં ગોડા ખોલ ને ખોલ ગોડા તો મસ્ત ના છે કાસા જેવા કાસા ને ઝીણા છે દેશી. હા ભીંડાનો કાંઈ ભાવ ને 20 કિલો હે તારે ભીંડો ચીવડા પીડા કે અમારા કુતરો તો અહીંયા ઠેકડા મારે છે તારે એનું નામ રાખેલું પીલુડો. હું નામ રાખ્યું પીલુડો નામ છે પીલુડો. મારી હારો આરે તો હું ગમે ના વાડીમાં જાવ એટલે મારી વાંહે હોય. હું અહીંયા નો આવ્યો હોય તો એ તરફ પોગી ખબર પડી જાય ઘરના ને કે અહીંયા આવે છે હાલે આવે છે. તો આપણે આવ્યા ત્યારે ઠેકડા મારવા જ મીડ્યો હતો તરત જ ત્યાં આપણો એવાયો છે ત્યાં જોની પીલુડો હે બિસ્કુટ કાં બિસ્કુટ જા પરોઠા ખાય પકોડા ખાય બધું ખાય ક્યાં લે આવી જાઓ. આપણા ઘાવરિયામાં અહીંયા આવી જતો મેળો કરીને આવ્યા હતા. અહીંયા આપણે ઘર જામી ગયું છે તો આ નેદવાનું છે આપણે હવે ઘાવરિયું. અહીંયા મારો મમ્મીની ઓલા પર નેદવા મળ્યા છે તાજુ નેદી નાખ્યું હું આ બે ઓટી નેદાઈ ગયું એટલું બધું મસ્ત ઘાવરિયું થઈ ગયું નેતા ને તો અહીંયા પગી ગયા અહીંયા ખડ કેટલું જામી ગયું એટલામાં એટલામાં ખૂણામાં જ ખડશે આ બાજુ એટલું નેદાઈ ગયું. અહીંયા એટલા મોટી મોટી ઓલું થઈ ગયો ઘાવરિયું. હાલે બધા નેદવા બહુ ખડ જામી ગયું છે આમાં બહુ ખડ છે. એ તો બે હરિયા નેદાણા છે આ બધું ને પણ પેલા ગરમી એટલી થઈ એટલે એટલી ગરમી છે તારે દાડી આગળ કાલ દાડી આવવાના છે પણ અત્યારે ફૂલે ફૂલ ગરમી છે કે વરસાદ આવવાનો છે. મને તો લાગે આગળ વરસાદ આવશે જ એટલે બે હરિયા વગા નેદાતા વરસાદ આવી જવાનો છે. આ બધો અંધાર જ છે વરસાદનો. ડોલું ભીરી ખડની હવે અહીંયા તો આપણું ખડ છે આ બાસ્કો આપણે ખડનું ભીરું. હાલો તો હવે આપણે નેદવા મળી છે નેદવું એ ઓલો દાંતડે અહીંયા જરૂર જ છે નેદવાની અમારે. હાલો આપણે નેદવા મળી આપણે ઘરે વ્યવા છીએ ત્યારે બેના મારે ભીંડો મળવા મળ્યા ભીંડાનું શાક બનાવવાનું લાગે મળી છે 1 વાગી ગયો ખાવડી ને આવ્યા વિડીયામાં જોજો કેમ શાક બનાવું પહેલી વાર બનાવું છું
આજ બનાવવાનું છે ભીંડાનું શાક આપણે બનાવવાનું છે, તો ત્યાં સુધી વિડીયો જોજો. ભીંડાનું શાક બનાવવાનું છે મસ્ત મજાનું. હાલો તો કાપવાનું ચાલુ થઈ જશે. ભૂલાઈ ગયું અમે એવું નહીં હોય. ઘૂઘરા લાગે બનાવે આ જો ઘૂઘરા બનાવે છે મારા કાફી એટલા ખાવા હાટું. ભૂખ લાગી બોલ કેવા લાગે સાઈઝ? બહુ મસ્ત છે ઘૂઘરા. આ તો કોઈ જ ન બને. ચાલો મને તો ખાવું ઘૂઘરું. ખાવું ચાલો ને. આ એમાં દોડા બાપવાની તૈયારી છે. અલમા મુકાઈ તો ખાઈ લ્યો. હવે બનાવી ભીંડાનું શાક કરી લ્યો. ભીંડાનું શાક બનાવવાનું ચાલુ થઈ ગયું છે અહીંયા. ચાલ નાખ્યું છે. હા ઈસે રાઈ ફૂટી જાય એટલે જીરું નાખવાનું. વાર છે નાખવાનું જીરું તો નાખી દો. ભીંડો નાખ નાખ. હા નાખી દો. જીરું નાખી દઈએ તો હળદર નાખી દઈએ. હળદર છૂટી ગઈ બધા. મરચું તો ચાલ નાખી દે. શાક સડી ગયું છે તો અહીંયા સાહી નાખ્યા છે. હવે કોરું થોડું કાઢલી શાક બી સાહી મેં નાખી સાહી નાખી દઉં. થોડુંક સાહી નાખી દે એમાં. આપણે કોરું શાક ખાતા હોય, આપણે સાહી હોય તો સાહી વાળું શાક ખાવાનું. ટોડા બાફાના છે આગળીએ. કાઢી છે સાહી હે કેમાં સાહી વાળું ઘેર એટલું શાક ખાલી તમારે કોરું નાખ એટલી નાખે થોડુંક સાહી. મમ્મી મેં ઓલા એક જ કરું ને સાહી વાળું. આપણું શાક સાહી વાળું બને ને અહીંયા કોરું હાટું. પડી કરી નાખશે સાહી. બસ લે. જમવા ફાઇનલી બેસી ગયા છીએ આપણે. તારા ભીંડા શાક બની ગયું એટલે તો અહીંયા જમવા બેઠા છે પપ્પા મમ્મી. કેવો લાગ્યો પપ્પા શાક? બહુ મસ્ત છે. તો જમવા બેસી ગયા છે. ત્યાં ભીંડાનું શાક મસ્ત મજાનું છે. ભીંડો છે દેશી. આ દેશી ભીંડાનું શાક છે. આ એટલે મસ્ત જ થાય. તો અંદર જમવા બેસી જાય તો આપણે હવે જમી લઈએ. ત્યારે તો આપણે જમી લઈએ પછી આપણે વરસાદે પડતા હોય. જમીન ઉભા છે તો વરસાદ પડવાય મીડિયો જોવા તારા કેટલો પડતો હોય. આ બધું જોવો ફોનમાં તો બહુ સાંટા બતાતા કોકો ફોનમાં બહુ નહીં બતાતો હોય. ઠામડા ઉટકે જાય સારું ઉટકે જાય. વરસાદ ચાલુ થઈ ગયો છે ત્યારે ફૂલા ફૂલમાં. તો આપણે ઘર અંદર વ્યા જઈએ હવે વધવા મીડ્યો છે. તો આ ન્યાદા છે ને એવું લાગે છે આપણું ખાવરિયું. ઘડીકમાં તમે પડારીએ આમ કેટલો વરસાદ આવવા મીડ્યો. નેવા ત્યારે ચાલુ થઈ ગઈ છે. રહે તો સારું રહે ને એવું લાગે છે. એટલો વરસાદ આવે છે ફૂલે ફૂલ. વરસાદ રહી ગયો છે તારે ફૂલે ફૂલ હતા આવેલો પણ રહી ગયો ત્યારે વરસાદ ને આપણે નેતા વરસાદ આવેલો હતો તો આપણે નેતા આવી જાય ગારામાં ને ઉત્તમભાઈ ઘરે આવી જશે તારે બેઠા હો ભાઈ. વરસાદ વી ગયો છે એટલે ફૂલે ફૂલ આમ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે અને વરસાદ વી ગયો છે. આમ વાદળા બહુ મોટા મોટા જામી ગયા છે. જુઓ પાછો અંધારે તો છે જ તે વરસાદ એ સેજ ઉત્તમભાઈ આવ્યા ત્યાં આપણે હરી તો મેં કીધું મેહુલ ભાઈ ઘડી ગપ્પા મારવા જાય. હા ગપ્પા મારવા તમે આવી જાય અહીંયા. તો હવે હાંસ પડવા આવજી. તો ફેમિલી આજનો બ્લોગ એટલો જ તે. બ્લોગ કેવો લાગે કોમેન્ટ કરી દેજો. અને આવા બ્લોગ જોવા માટે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં. મળી નવા બ્લોગ લઈને તમે કે બાય બાય.